નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આબુ જતા લોકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે। આબુ જવાનો રસ્તો 9 મહિના માટે બંધ થયો છે। ઉત્તર ગુજરાત અને રાજ્યના અન્ય વિસ્તારોમાંથી માઉન્ટ આબુ જતા પ્રવાસીઓ તેમજ અંબાજી મંદિરના દર્શનાર્થીઓ માટે મહત્વના સમાચાર પણ સામે આવ્યા છે। અંબાજી મંદિર વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કાર્યોને કારણે અંબાજી આબુ રોડનો મહત્વપૂર્ણ ભાગ આગામી 9 મહિના સુધી વિવિધ તબક્કામાં બંધ રાખવામાં આવશે। તો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજી ખાતે મોટા પાયે વિકાસ કામ હાથ ધરવામાં આવ્યું છે। આ કામગીરીના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે અને સ્થાનિક તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે। તો સ્થાનિક પોલીસ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા અનુસાર ડીકે ત્રિવેદી સર્કલથી ગબ્બર સર્કલ સુધીનો માર્ગ 25 મે 2026 થી 28 ફેબ્રુઆરી 2027 સુધી સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ભારે વાહનો માટે બંધ રહેશે। આ પ્રતિબંધ ખાસ કરીને 12 મીટરથી વધુ લંબાઈ ધરાવતા ભારે વાહનો તેમજ 15 મીટરથી વધુ લંબાઈ ધરાવતા આર્ટિફિશિયલ વાહનો માટે લાગુ રહેશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।